ગુજરાતને હચમચાવી દે તેવા સમાચાર, ગુજરાતની જનતાને ગુસ્સો આવી જાય તેવા સમાચાર, મહિલાઓની ગરિમાનું થયું ચીરહરણ। આવી હરકતને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ। મહિલાઓના ચેકઅપના વિડિયો વાયરલ। ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના સીસીટીવી વિડિયો વાયરલ થયા છે તો મહિલાઓની ગરિમાનું ચીરહરણ થયું છે। તો સહયોગી નિધિ જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી। જી નિધિ, આ વિડિયો હચમચાવી દે તેવા સામે આવ્યા છે। બિલકુલ દી, આ વિડીયો ખરેખર પૂરા ગુજરાત માટે શરમજનક કહી શકાય। ગુજરાત જે રાજ્યમાં માત્ર ગુજરાત નહીં પરંતુ પૂરા આપણા ભારત દેશમાં જ્યાં સ્ત્રીને ગરિમાને લઈને અનેક મોટી મોટી વાતો અને વાયદાઓ કરવામાં આવતા હોય છે, ત્યાં સુધી કે આપણી હિન્દુ ધર્મ સંસ્કૃતિ સનાતન ધર્મમાં તો સ્ત્રીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આપણે દેવી તરીકે તેની પૂજા કરતા હોઈએ છીએ। એટલે ભારતનો દરેક નાગરિક પોતાની માતા પ્રત્યે અને પોતાના દેશની તમામ સ્ત્રીઓ પ્રત્યે ઘણી બધી ફરજો ધરાવે છે અને ફરજોને આધીન થઈને એટલું એનું સન્માન પણ જાળવવું જરૂરી બની જતું હોય છે। પરંતુ શું આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તે સન્માન જળવાય છે ખરા? તે સૌથી મોટો સવાલ આ વિડીયો જોયા બાદ ઉઠી રહ્યો છે। હોસ્પિટલ છે, હોસ્પિટલમાં દરેક મહિલાઓ જ્યારે ચેકઅપ કરાવવા માટે જતી હોય છે ત્યારે વિશ્વાસ સાથે જતી હોય છે, એ આશ્વાસન સાથે જતી હોય છે કે અહીંયા હું સેફ છું, અહીંયા એવું કંઈ નહીં થાય મારી સાથે કે મારે આખરે શરમમાં મુકાવવું પડે અથવા મારા પરિવારને શરમમાં મુકાવવું પડે, કેમ કે કહેવાય છે કે એક સ્ત્રી સાથે તેના પરિવારની ઇજ્જત જોડાયેલી હોય છે। પરંતુ આ હોસ્પિટલનો જે વિડીયો સીસીટીવી ફૂટેજ જે વાયરલ થઈ રહ્યા છે તે બાદ તે તમામ સ્ત્રીઓની ઇજ્જત પર, તે પરિવારની ઇજ્જત પર સવાલ ઉઠ્યા છે, કેમ કે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેને આપણે પણ બતાવી નથી શકતા, જ્યાં ગાયનેક દ્વારા ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક રીતે કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા હોય, એટલા માટે જે મહિલા ત્યાં આગળ પહોંચી હશે એ વિશ્વાસ સાથે કે ડોક્ટર એને ચેકઅપ કરીને એની સારવાર કરે અને તે જે પણ પીડા છે તે પીડામાંથી તેને મુક્તિ અપાવે। પણ તેને નહોતી ખબર કે તે હોસ્પિટલમાં જેને તે હોસ્પિટલના બિછાને જ્યારે તે ચેકઅપ કરાવવા માટે ગાયનેક ડોક્ટર પાસે એમ કે જ્યારે બેડ પર બેઠી હશે, એ પલંગ પર જ્યારે લેટી હશે ત્યારે તેની સાથે આ પ્રકારે તેના સીસીટીવી જે હશે તે આવી રીતે વાયરલ કરવામાં આવશે। એટલે સવાલ ઘણા ઉઠી રહ્યા છે, પણ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં આપણે એક સ્ત્રીની ગરિમા જાળવવાની વાતો કરતા હોઈએ છીએ અને આ પ્રકારના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હોય છે, સીસીટીવી ફૂટેજ જે ખાનગી રાખવામાં આવતા હોય છે। અહીંયા સવાલ સૌથી મોટો પહેલો એ જ ઉઠી રહ્યો છે બંસી કે સીસીટીવી ફૂટેજ હોસ્પિટલના છે, ખાનગી હોસ્પિટલના, ખાનગી પોતાના સીસીટીવી ફૂટેજ આખરે તે બહાર કેવી રીતે આવ્યા? એટલે એના માટે કોઈ એક શખ્સ, કોઈ વ્યક્તિઓ હશે કે જેણે આ સીસીટીવી ફૂટેજ ત્યાંથી લીક કર્યા છે। લીક કર્યા બાદ તેને સોશિયલ મીડિયા પેજ પર, યુટ્યુબથી લઈને અલગ અલગ જે સોશિયલ મીડિયા પેજ છે ત્યાં મૂકવામાં આવે છે। એટલે મૂકે છે કોણ? ત્યાં આગળ પણ કેટલાક શખ્સો હશે જેમણે પણ એક સ્ત્રીની ગરિમા નથી જાળવી। સૌથી મોટી વાત, મિલિયન્સ ઓફ વ્યૂઝ આવે છે। તમે સમજો, આ પ્રકારના સીસીટીવી ફૂટેજમાં જ્યારે મિલિયન્સ ઓફ વ્યૂ આવતા હોય તો એ જેટલા લોકોએ વિડીયો જોયા છે એ તમામ લોકોએ પણ સ્ત્રીની ગરિમા ના જાળવી, મહિલાની ગરિમા ના જાળવી। એટલે સૌથી એક શબ્દ અને એક વાક્ય મારે એ જ બોલવો પડે કે શું તમારા ઘરની મહિલા એ સીસીટીવી ફૂટેજમાં હોત તો શું તમે શાંતિથી એ સીસીટીવી ફૂટેજ જોયા હોત? આ સૌથી મોટો સવાલ એ સીસીટીવી જોનારા તમામ લોકો પર, એ વિડીયો જોનારા તમામ લોકો પર ઉઠી રહ્યો છે। એટલે જુઓ, જેણે પણ પોતાના વ્યૂઝ વધારવા માટે આ પ્રકારના વિડીયો, પૈસા કમાવવા માટે આ પ્રકારના વિડીયો પોતાના પેજ પર મૂક્યા છે એ તો અહીંયા આરોપી સાબિત થાય છે, દોષિત સાબિત થાય છે। એણે ભારતીય સંસ્કૃતિને ના જાળવી, એણે સ્ત્રીની ગરિમા ના જાળવી, સ્વાભાવિક રીતે એક સ્ત્રીની ગરિમા ના જાળવી એટલે એણે એના ઘરમાં રહેલા તમામ, એની માં, એની બહેન, એના ઘરમાં જેટલા પણ સ્ત્રી રૂપે જેટલા પણ રૂપ રહેલા છે તમામની ગરિમા ના જાળવી, તેવું જ કહી શકાય। પણ હવે સૌથી મોટી વાત અહીંયા તંત્ર, પ્રશાસન અને પોલીસ પર આવીને ઊભી રહે છે કે આખરે હવે આ પ્રકારનો કિસ્સો સામે આવી ચૂક્યો છે તો એ હોસ્પિટલ વિરુદ્ધ, હોસ્પિટલમાં જે પણ લોકોએ આ સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા છે તેની વિરુદ્ધ શું કઈ કાર્યવાહી કરવામાં આવે છે? બાકી જો વાત કરવા જઈએ તો અહીંયા નીતિમત્તાની જ વાત આવે છે। બતાવવા માટે અને જોવા માટે ઘણી બધી વસ્તુઓ હોય છે। વ્યુઅર્સે નક્કી કરવાનું હોય છે કે સોશિયલ મીડિયા પર કેવું કન્ટેન્ટ તમારે જોવાનું છે। તમે જે કન્ટેન્ટ જોશો એ પ્રકારનું કન્ટેન્ટ તમને વધારે મળશે। એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા રસ્તા પર જોવાનું છે અને તમારી પસંદ આખરે શું હોઈ શકે। જોવાનું રહેશે કે આ કિસ્સામાં બનશે હવે આગળ શું કે પગલાં લેવાય છે। પણ આ પ્રકારનો કિસ્સો પહેલો સામે આવ્યો છે, જો કોઈ કડક એક્શન નહીં લેવામાં આવે તો પછી કોઈ સ્ત્રી હોસ્પિટલ જતા પહેલા પણ ડરશે કે આખરે ફરી એકવાર એની સાથે પણ આ પ્રકારનો કોઈ કિસ્સો ન બની જાય।